હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો? તો જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં છીએ. વાગ્યા હે જો 10 વાગ્યા હે. ઉઠ્યા જ છીએ અડધી કલાક પહેલાં, 9:30 વાગે. કપડાં પતી ગયા હતા ગાઈઝ, સાવ એટલે સાવ ધોવાના. અહીંયા જો બધું ભેગા થયા હતા ને કપડાં, બધા ધોવાના હતા, બાકી હતા. એ હે ને સાંજે ધોવામાં નાખ્યા હતા મેં, અને ડ્રાયરમાં નાખી નાખ્યા હતા. આપણે ડ્રાયર થઈ ગયા છે તો લેતા આવીએ, અને એ જ પહેરવા જશે. દરરોજ શું એ પહેરીએ છીએ આપણે. બહુ ટાઈમ છે તો ઓણા નહોતા. ભારે ખાલી નાખું. ચાલો, આપણી લોન્ડ્રી બેગ કેવી થઈ ગઈ છે. યા કાઢી લઈએ આ બધા, બરાબર. તો અહીંથી ગોખો થઈ ગયો, તૂટી ગઈ છે. નવી વસ્તુ બતાવું તમને. જો ડ્રાય થઈ ગયા છે કપડાં આપણા બધા 100%, બરાબર. હવે આ જો ખોલીને બતાવું કાર્યો. જો હા હે લિન્ટ, આને કહેવાય લિન્ટ ઇંગ્લિશમાં, બાકી ગુજરાતીમાં રૂછા. આ કપડામાં ડ્રાય થાય એટલે રૂછા બહાર નીકળે ને, એ બધા અહીંયા ભેગા થાય આમાં, અને એ આપણે કાઢવાના હોય. નકર હે ને પછી ડ્રાય થાય નહીં કપડાં હરખા. બસ આટલું નીકળું કાઢીને પાછું આમ રાખી દેવાનું. મશીન તો બગડે એટલે બગડે જ તે, અને કપડાં બી ડ્રાય ના થાય જો ના કાઢીએ ને આપણે. આ પહેલેથી જ અલગ કાઢી લીધું છે. હજી એક ટ્રેક બી આપણે કાઢવાનું છે અલગ, જીમ જવા માટે. જઈએ જલ્દી, મોડું થઈ ગયું છે. હાલો ગાઈઝ, જીમ કમ્પ્લીટ. હવે આપણે જઈએ. લેવાનું છે દવાની કંઈક ફરમાઈશ આવી હતી, તેને ફોન કરીને જ આપણે પૂછી લઈએ. ડોલરામાંથી એકાદી વસ્તુ લેવાની છે, અને આજે આપણે શૂઝ લેતા જ આવીએ. મોડું તો બહુ થાય પણ લેવા પડે એમ જ છે. આ કેમ નહીં ખોલતો? બંધ લાગે, ખબર નહીં. આજે ગુડ ફ્રાઈડે છે એટલે બંધ હશે. હા એટલે હાલો ગાઈઝ, ડોલરામાં બંધ છે. ગુડ ફ્રાઈડે છે આજે એટલા માટે, બરાબર. અને આ જો હે ને મોજ, વેધર આજે બહુ એટલે બહુ મસ્ત છે ગાઈઝ. તે દિવસે જેવું જ, જે દિવસે આપણે જેકેટ વગર બહાર રનિંગ કરવા માટે નીકળ્યા હતા ગાર્ડનમાં જઈને, તમને બતાવ્યું હતું બધું, તે દિવસ જેવું જ પરફેક્ટ વેધર છે, બરાબર. આ જેકેટ તો મેં એમને પહેર્યું હોય, બાકી આની જરૂર નથી. એમ જીમમાં જાઉં તો મેં કીધું પહેરી લઉં એમ, ખાલી આછું, બાકી આની જરૂર નથી. એટલી મસ્ત વેધર છે, જો તમે કેવું મસ્ત નજારો છે. હા, તો આપણે લેવાના છે શૂઝ. તમને ખબર જ છે આપણે ક્યાંથી લઈએ? જાયન્ટ ટાઈગરમાંથી એકવાર એની પહેલાં ગયા હતા, બરાબર. આપણે જતા એ નહોતા મળ્યા. આજે જતા આવીએ, ના મળ્યા. આપણે જે જોતા હતા ના મળે તો કાંઈ નહીં, પણ હવે લેવા તો પડશે જ. નીચે વ્હાઈટ પટ્ટીવાળા મને નહીં ઓછા ગમે, તમને ખબર જ છે. પણ વાંધો નહીં, કેમ કે કિચનમાં પછી બગડી જાય, એટલે વ્હાઈટ પટ્ટીવાળાને હું પ્રિફર નથી કરતો. પણ હવે નથી તો નથી, બીજું તો શું કરીએ. આ લેતા આવીએ વ્હાઈટ પટ્ટીવાળા. પણ આપણને શૂઝ ફાવી ગયા, લેવા છે તો એવા જ તે જઈએ. બંધ ના હોય તો સારું. જાયન્ટ ટાઈગર, આજે ગુડ ફ્રાઈડે. મને બીક તો છે જ તે કે બંધ જ હશે એમ, તોય તે આપણે ઓનલાઈન જોઈ લઈએ. પહેલાં હું જતા પહેલાં જ જોઈ લઈએ યાર, અત્યારે જ તે. કેમ કે હવે નથી હાલે એમ ઓલા શૂઝ. જાયન્ટ ટાઈગર ક્લોઝડ ગાઈઝ, ક્લોઝડ. જો દેખાતું હોય તમને તો બધી લોકેશન ક્લોઝ. જાયન્ટ ટાઈગર બી બંધ, ડોલરામાં બી બંધ. બેમાંથી એકેય જગ્યાએ નહીં જવાય. વાંધો નહીં, બીજું શું આપણે બીજું શું કરી શકવાના એમાં. તો જઈએ હવે ઘરે. ફટાફટ હોટ શેક બનાવીને નીકળવાનું હોય. અરમાન આવી જાય 1 વાગે લેવા આપણને.
બરાબર ટાઈમ છે નહીં આપણી પાસે. હાલ અરમાન, કેમ છો? મોજ. ખાધું? હા. ઓકે, કાંઈ નહીં, આપણે સ્ટોક હરાવી લીધો. પહેલાં આપણે હોટ શેક પીશું, પછી આપણે દાળ ભાત ખાઈશું, પછી શાક રોટલી ખાઈશું, પછી ઓલા બીન્સ બોઇલ કરીને આવું ને કઠોળ એ ખાઈશું. 4 વસ્તુ છે આજે ખાવા. શિફ્ટે જઈએ ખાવા જઈએ એ નથી ખબર. જો ગાઈસ બારે એવું ક્લીન વેધર મસ્ત મજાનું. ચલો ગાઈસ પહોંચી ગયા છીએ અમે રેસ્ટોરન્ટ અને શિફ્ટ પર કરીએ કામ ચાલુ. આજે અંદર ગરમી વધારે હશે કેમ કે બહાર જ એટલી ગરમી છે, તડકો છે બધું છે એટલે. તો સાંજે મળ્યા. ખોલ હાલ જલ્દી. ધન્યવાદ. હેલો ગાઈસ, વેલકમ નહીં થતું પાછું તમારું. તમે ઓલરેડી વેલકમડ જ છો કહેવાય તે. 1:15 વાગ્યા હ. અને અમે હવે ઘરે જઈશું. દરવાજો ખોલવા વિનંતી. ધન્યવાદ તમારો અરમાનભાઈ. વડકમ. વડકમ. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કામ કરીને સાઉથ ઇન્ડિયન બોલતો થઈ ગયો છે અમારો અરમાન હેમનાની. 1:15 વાગ્યો હોય ને, 1 વાગે હજી ઘરે પહોંચશું. આંટી કઈ આવી છે? આવે એટલે ભાઈ જઈએ. આજ તો ઘરે ગવાનો ફોન આવ્યો હતો ઘરેથી હમણાં. એ કે તમે નૂડલ્સ ખાઈ લઈશું? મેં કીધું હા ભાઈ, આજ તો ગમે એ હશે ખાઈ લઈશું. આજે કાંઈ તેવડ નહીં બનાવવાની, ઘરે આવીને કાંઈ ફતૂર કરવાની. જે બનાવશું એ ખાઈ લઈશ. તો નૂડલ્સ બન્યા ગઈ છે ઘરે. જઈએ ઘરે ખાઈએ. લેનીને પહોંચી ગયો હોય છે, કાં પહોંચવા આવ્યો હોય છે. એ તો આવીને ભૂખ કરતા કરતા ડાયરેક્ટ બેસી જ જાય. પણ આપણે ડાયરેક્ટ ના બેસવાનું હોય, આપણે નાવા જવાનું હોય અને પછી બેસવાનું હોય ખાવા. તો અરમાન તે ફોન કર્યો તો બનેલું છે કાંઈ તારે? ખબર નહીં. ના બન્યું મારે તો. બાજુમાં સબવે કે પિઝા જવું પડશે. ભૂખ લાગી છે. હા, આજે તે ખાધું નથી ને કાંઈ? આજે બસ સવારે દૂધ ખાલી દૂધ ને સિરિયલ એમ એક વાટકો નાનું. હા ભાઈ, દૂધ અને ઓલા શું કહેવાય ને કેલોક્સ ના હે ને, એના જેવું ને કેલોક્સ નું આવે ને એના જેવું સિરિયલ. દૂધ ને સિરિયલ ખાઈને નીકળો તો ભાઈ સવારે. પછી કાંઈ ખાધું જ નથી. વચ્ચે દાળ ભાત લઈ આવ્યો તો હું 1 ચમચી ચાખી હતી ખાલી, બસ. બીજું કાંઈ સવારનું ખાધું નથી એણે. આમ હાલે હે અરમાનભાઈની જિંદગી. જોવો તમે. ભૂખ જ નહીં લાગતી. ભૂખ જ નહીં લાગતી. ભૂખ જ મરી જાય છે. ખાવામાં કામ કરો ને, સોલ્ટ અહીંયા ચેક કરો, ત્યાં ભૂખ મરાઈ જાય. મારી ના મરે કે હું એમ કે હું પાણી પી લઉં ને એટલે ભાઈ ભૂખ લાગી જાય મસ્ત મજાની. એટલે આજ તો સ્ટોક ડોસાનો સોલ્ટ ચેક કરો, ચટણીનો સોલ્ટ ચેક કરો. आज तो स्टॉक भी इतना सारा था आंटी, खाने का मेरा सारा खत्म कर दिया. मैं तो लेके गई, भूल गई घर पे. नहीं, मैं ब्रेक ली थी ना, मैंने ब्रेक लेने गया था, खाने गया था मैं. 5 रोटी 4 ही लेके आने वाला था मैं. गाइस આપણું હે ને ચાર્જિંગ નહીં પણ શું કે સ્ટોરેજ પતી ગયું હતું, એટલા માટે જેટલો બ્લોગ આવ્યો હોય ને એટલો હલાવી લેજો. પાછળ હું બોલ્યો ને હું રહી ગયો નહીં મને નથી ખબર. પણ આજે હે ને લેનિન ભાઈ આવ્યા હે તો અહીંથી જ આપણે જઈ લઈએ. હા, જો જઈને રહ્યો. ગૌરાંગ પારેખ. રિપોર્ટર રવિ. Hi guys. Ladies and gentlemen. Please welcome Mentalman. Mentalman. Please handle Mentalman. માં હું ગરમ કરી રહી છે. કઢી ગરમ કરે જા. હા, એટલે મીટ બના કે. સારું, આ બધા મોકન ભાઈ. ઉપાડ
એ તો જો ઓલો રાજુ જેવો લાગે ફેસની જેમ કંઈક ચાલ્યો. હું બોલા જાય બોલો બોલો જુબા કેસરી એલા ઓય ફેસની જેમ વાગોડું L4 ગઈ હા? પૈસા પૈસા L4 ગઈ માય ગોડ L4 એટલે ખબર તને મોઢું ખોલમાં માથી ગાઈઝ કેટલા વાગ્યા જો તમે ટાઈમ જુઓ 2:34 અને આ ચૈત્ર 14 હવે ખબર નહીં કઈ કન્ટ્રી હું આવી ગયું હે ને એ આપણને ખબર નથી ભાઈ બદલાવશું ક્યારે ખબર ટાઈમ મળશે ત્યારે પણ ટાઈમ જુઓ તમે 2:30 વાગ્યા બરાબર રાતના અને આપણો વિડીયો ઓલમોસ્ટ એડિટ થઈ ગયો હે બરાબર થોડું સોંગ બોંગ રાખવાનું થશે તો રાખશું બાકી થઈ ગયો હે આખો વિડીયો એડિટ અને હજી એક્સપોર્ટ થશે 4K માં વાર લાગશે એમ તો હજી અડધી પોણી કલાક જેવી થશે રૂફ હોવા તો આપણને 3 હવા 3 જ મળશે આજે બહુ થાકી ગયા ગાઈસ હજી સવારે વહેલો ઉઠવાનું હે વહેલું એટલે 10 વાગે ઉઠીશ તમારા માટે વહેલું નથી મોડું હે પણ મારા માટે વહેલું હે કેમ કે હુવા જ મને 3:30 3:30 વાગે મળશે એટલે 10 વાગે ઉઠી નહીં શકું આ તો તમને કહું કે 10 વાગ્યાનું બાકી મને નથી લાગતું હું 10 વાગે ઉઠી લઉં જોઈએ જેટલા વાગે ઉઠાય એટલા વાગે ઉઠાઈ જાય તો સારું વહેલું તો અરમાન બિચારાને સારું વખતે વેઇટ ના કરવો પડે મારા માટે અને આ બ્લોગને અહીંયા પૂરો કરે એ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામ ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ